ભાઈ સરદાર પટેલ એસપીજી કડી પાટીદાર સ્નેહ મિલન શું છે? આ છે ને પાટીદાર સ્નેહ મિલન એક સરદાર પટેલ ગ્રુપ કડી દ્વારા આયોજિત છે, બરાબર. અને સરદાર પટેલ ગ્રુપ વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારા એક દર્શીલભાઈ કરીને છે જે સરદાર પટેલ ગ્રુપ સાથે કન્ટિન્યુ જોડાયેલા છે. મને એ નથી ખબર એસપીજી ગ્રુપ શું છે આ બધું. એનામાં નામ પહેલી વાર સાંભળું છું. એના માટે તમારે વધુ માહિતી જોતી હોય તો આપણે દર્શીલભાઈને ફોન કરીએ. દર્શીલભાઈને ફોન લગાવીને આપણે પૂછીએ કે સરદાર પટેલ ગ્રુપ શું એક્ટિવિટી કરે છે. હલો, હા દર્શીલભાઈ, જય સરદાર. દર્શીલભાઈ, આ પાટીદાર સ્નેહ મિલન નું તો અમે બોર્ડ જોયા બધે, બરાબર. તો આ સરદાર પટેલ ગ્રુપ મારા એક મિત્ર છે જેમને સરદાર પટેલ ગ્રુપ સાથે જોડાવવું છે, પણ સરદાર પટેલ ગ્રુપ કરે છે શું એના માટે વધુ માહિતી ભાઈને આપવી છે. તો કઈ રીતે આપણે આપીશું એમને? આપણો ઓફિસનું સ્થળ બતાવશો તમે? નારાયણનગર સોસાયટી. બરાબર, સારું, વાંધો નહીં. તો અમે નારાયણનગર સોસાયટી પહોંચીએ છીએ, એસપીજી ઓફિસે, બરાબર છે. ઓકે. આવો ભાઈ, જય સરદાર. જય સરદાર. જય સરદાર. આવો, માહિતી કંઈ આપજો. ત્યાંથી આવ્યો અને શું માહિતી જોઈતી હતી? સરદાર પટેલ ગ્રુપ કાર્ય શું કરે છે એના વિશે માહિતી, અને પાટીદાર સ્નેહ મિલન શું છે, શું ઉદ્દેશ છે? સરદાર પટેલ ગ્રુપ એસપીજી છેલ્લા 20 વર્ષથી ગુજરાતની અંદર કાર્યરત છે. એનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભાઈ અસામાજિક તત્વો સામે પહેલા લડત લડવી અને નિશાળશોનો ત્રાસ જે તે એરિયા વધતો હોય એ એરિયાની અંદર સંગઠન બનાવી અને નિશાળશો સામે લડવું. બધા જ હિન્દુ પરિવારોને રક્ષણ મળી રહે, બધા જ હિન્દુ પરિવારો વધુમાં વધુ લાભ મળે, તે રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એના માટે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. દીકરીઓને સાચી સમજ આપવાની, જેમ પ્રેમ લગ્ન કરીને કોઈ પણ સમાજની અંદર ભાગી જતી હોય તો દરેક સમાજની દીકરીઓને સમજણ આપીએ કે તમે તમારા સમાજની અંદર જે મેરેજ કરો તો જેથી કરીને અંદર અંદર આ ઝઘડાઓ બંધ થઈ જાય. બ્લડ ડોનેશન કેમ કરવાના? કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને બ્લડની જરૂર પડે તો 24 કલાક ગમે ત્યારે એસપીજી ગ્રુપનો સંપર્ક કરે. એને ગમે તે બ્લડ ગ્રુપ જોઈતું હોય તો એસપીજીના યુવાનો હંમેશા તૈયાર હોય. એ 5 હોય, 10 હોય, 15 હોય. ચોપડા વિતરણ, ગરીબ પરિવારના દીકરા દીકરીઓ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય તો કંપનીની અંદર અમારા પૈસાનું રોકાણ કરીએ, બનેલી કોસ્ટ નીચે લાવી દરેક છોકરાઓને અમે ચોપડાનું વિતરણ કરતા હોઈએ છીએ. હમણાં જ હજુ થોડા દિવસ પહેલા કરોડની અંદર એક દીકરી ડોક્ટરમાં છેલ્લા વર્ષની અંદર હતી. 30 લાખ રૂપિયા એનું આઉટસ્ટેન્ડિંગ બાકી હતું બનાસ મેડિકલ કોલેજમાં. વાયા છેલ્લા લગભગ 3 વર્ષથી દીકરી પોતાની રીતે પ્રયત્ન કરતી હતી. પરિવારના અંદર વિશ્વાસના લીધે એના પપ્પા સંકટમાં મોકલી દીધા આર્થિક. એ વાત મારી જોડે વાયા પહોંચી. એસપીજીના અમે આગેવાનો બેઠા અને લગભગ 24 થી 48 કલાકની અંદર અમે એના 29 લાખ રૂપિયા ફી ભરી ડોક્ટર બનવા માટે થઈ અને 4 લાખ રૂપિયા એના 4.5 થી 4.5 લાખ રૂપિયાની જે પેનલ્ટી કહેવાય એ પેનલ્ટી અમે ઉપર રજૂઆત કરી માફ કરાવી. તમારા મિત્રોને અને અમારે જોડાવું તો અમે શું કરી શકીએ એસપીજી? જો એસપીજીમાં જોડવા માટે થઈ હાલ અમે એક એપ્લિકેશન બનાવી છે. ગૂગલ એપ્લિકેશન અને ગૂગલ પ્લે સ્ટોરની કંઈક પરમિશન હોય છે ને યુટ્યુબની પરમિશન, એ બંને પરમિશન આવી ગઈ છે. શોર્ટ ટાઈમની અંદર લોન્ચ બી થઈ જશે. એટલે આપણે ઓનલાઈન સભ્યપદથી ચાલુ કરવાના છીએ જેથી કે આપણને ખબર પડે કેટલા સભ્યો આપણી સાથે જોડાયેલા છે. હાલ પ્રક્રિયામાં એવું છે કે હાલ એ જે શબ્દો કરીમની અંદર રહી રહ્યા છે કડીની અંદર મનુષ્યભાઈ પ્રમુખ છે, અજયભાઈ આગેવાન છે, ગુલાબભાઈ આગેવાન છે. તો આ બધા આગેવાનોની સાથે સંકળાઈ ગ્રુપની અંદર જોડાઈ જે પણ કાર્ય થતું એની અંદર તમે હાજરી આપો એટલે દરેક આગેવાનને ખબર પડશે કે તમારી હાજરી અહીંયા છે. એક સંગઠન જે છે રક્ષક ગ્રુપ પાડે છે એવો એક અહેસાસ થશે અને એક સારું વાતાવરણ દરેક સમાજની અંદર ઉભું થશે. એ રીતનો પ્રયાસ બધા યુવાનો કરી રહ્યા છે. તો આજથી આપણે પાટીદાર ગ્રુપ સાથે જોડાઈને, પાટીદાર એસપીજી ગ્રુપ સાથે જોડાઈને આજથી અમે પાટીદાર સમાજને લગતા સારા કાર્યો કરીશું અને એસપીજી સાથે જોડાઈને એસપીજીને આગળ કઈ રીતે લઈ જવું એ માટે બી નિર્માણ કરીશું. જય સરદાર, જય પાટીદાર.